જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં જઈશું. અમે પણ મજામાં જ છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તું ગાંડો છે. તું છોકરો હાવ ગાંડો છે. પપ્પાને ગુડ મોર્નિંગ એ નથી કરતો. એમ મારા જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ બોલો. અમારા ચેલુભાઈ છે ને હાવ ગાંડા છે, બરોબર. અને મેં ગુડ મોર્નિંગ કીધું તો ન બોલ્યા, જય સ્વામિનારાયણ કીધું તો પણ ન બોલ્યા. તો હવે દેવભાઈને મળીએ. દેવભાઈ શું કહે છે, બોલે છે કે નહીં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? મજા છે ને? મજા છો ને? હા. તો આજે આપણે ક્યાં જવાનું છે? મંદિરે. ક્યાં મંદિરે જવાનું છે? અલગધામ. ક્યાં? અલગધામ. ના જવાનું છે મંદિરે. તો આજે મિત્રો અમે જઈ રહ્યા છીએ અલગધામ. તો અલગધામ મંદિરેથી માહોલ કેવો છે? અષાઢી બીજ છે તો ત્યાંના તમને રામાપીરની જ્યોતના અને દર્શન કરાવશું. તો વિડીયોમાં બિના રહેજો. વિડીયો બ્લોગ પૂરો જોજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો અમારા છેલુભાઈ પણ તૈયાર થઈ ગયા છે ગાડીની ચાવી લઈને. તું પણ બેટા ગાડી ચલાવવાનો છો? હે, ગાડી ચલાવવાનો છે તું? એમ તો હવે હું ગાડી ન ચલાવું ને તારે ચલાવવાની ને? ઠીક. હા, તું શકે તો બાપુજીની ગાડી વગાડતો હતો. તું બાપુજીની ગાડી એ કરતા હતા તો આપણે ગાડી ચલાવતો હોય તો? હે, તને આવડે બાઈક? તને આવડે? હા. સેલું ને તો આવડે છે. કાંઈ દસ આવી લઈને તૈયાર થઈ ગયો. તાર મમ્મી તૈયાર થઈ ગયા કે થાય છે? તો એને ક્યાં જલ્દી હાલો ને કે ક્યાં પપ્પાએ કીધું જા જા. તો હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને જાય છે આજે મંદિરે કેમ કે આજે અષાઢી બીજ છે. તો હાર્દિક શુભકામના બધાને. અને અમે જઈએ છીએ અલગધામ. તો તમે પણ અમારી સાથે ચાલો, મંદિરે જઈએ. તો ત્યાં મંદિરે અમે તમને બધાને દર્શન કરાવીશું. તો એન્ડ સુધી બન્યા રહેજો અને બ્લોગને સ્કીપ ન કરતા અને અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બધા આપણે અલગધામ જઈએ. આવી ગયા છે અલગધામની અંદર. તમે જઈ દર્શન કરાવું. બધા જોઈ શકો છો પબ્લિકનો મહાવરો હતો. દર્શનની પણ લાઈન બહુ મોટી છે. વાતાવરણ એકદમ સારું છે એનું. આજે વરસાદનો માહોલ ઓછો છે તો એ છતાં આપણે અહીંયા મંદિરે લાઈનમાં ઊભા રહી જાય. તો અહીંયા સમાધિ સ્થાન છે તેના પહેલાં દર્શન કરી લઈએ આપણે. ભલે આવતા સામે બાપાની સમાધિ સ્થાન છે. મિત્રો અહીંયા બોરડી આવેલી છે. બોરડીનું ઝાડ છે આખું. જોઈ શકો છો. આ એનું થળિયું છે બોરડીનું. બહુ જૂની બોરડી છે. તે દર્શન કરી લીધા બેટા? પવન એ બહુ મસ્ત છે. તો આપણે મુખ્ય મંદિરના દર્શન કરવા જાય છે. લાઈનમાં હાલ્યા જાય છે ધીમે ધીમે. તો વિડીયો પૂરો જોજો. તો આ મંદિર છે. મંદિરની અંદર આપણે આ લાઈનમાં જે પબ્લિક જાય છે આપણે તેની લાઈનમાં છીએ થાય ધીમે ધીમે હાલ્યા જાય છે.
આગળ 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 વહી જાય. વરસાદ આવે છે. એના કપડા કાઢ નાખ પેલા છે. અલગધામના દર્શન કરી લીધા છે આપણે, પ્રસાદ પણ લઈ લીધો છે અને હવે આપણે જઈએ છીએ આમ થોડોક આટો વીટો મારીએ એટલામાં ખરી છોકરા ગૌશાળા છે. ગૌશાળા કઈ સાઈડ ખબર નથી પણ જાય ગૌશાળા છે. તો મિત્રો અમે આવી ગયા છીએ ગૌશાળાની અંદર. જોઈએ આપણે અંદર કેટલી ગાયો છે. તો ગાયો જોઈએ આપણે કે ગાયો છે, ઘણી બધી ગાયો દેખાય છે. પછી તો તમે જોઈ શકો છો સામે ગૌશાળા છે. અંદર જઈએ છીએ આપણે ધીમે ધીમે. ચલો ભાઈ, પાણીમાં પગ નથી દેવાના હો. જો અહીં ગૌશાળા છે, અલગધામ ગૌશાળા. આ સાઈડથી જઈએ અંદર. જો અહીંયા ગાયું છે, ગાય માતા બેઠા છે હો. હા નાના નાના બતુડા રમાડો ને બતુડાને આ બાજુથી રમાડજો હો, મારે નહીં. જો 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 લાઈનમાં હંધાય. જો અહીંયા જો કાળા ને કાબરા તેતરા ને એવા બદુડા કેટલા બધા છે. જો આ બાજુ ગાયો છે, કેટલી બધી ગાયો છે. બસ ગોરાક તો એને એમ કે ખવડાવશે, પણ ખવડાવવાનું આપણી પાસે કાંઈ છે નહીં. એ બટા ન્યા નો લાય, કેટલી બધી ગાયો છે. આમ સેલુભાઈ જવા જવા એ ક્યાં એક હા ગોબરમાં ખૂતી ગયા છે. આ બાજુ ભાઈ આવો, સેલુભાઈ ગોબરમાં ખૂતી ગયા. આ મારો હાથ દે બટા, હાથ દે. આમ ગૌ માતાને એમ કે ખવડાવવા આવ્યા છે આ લોકો. બધા ચોમાસાનો હતો, વરસાદ થાય એટલે નીચે કીસડે એટલું હોય આમાં. બટા ગેટ નહીં ખોલતો દેવી, ગાય બાત બહાર બી આવે, ગેટ નહીં ખોલવાનો. તો અલગધામ મંદિરના દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છીએ ઘર બાજુ. તો તમે આ જોઈ શકો છો કે આપણે આ પુલ નીચે ઊભા છે. આ જે આપણે વડોદરા નેશનલ હાઈવે નીકળ્યો ને બારડોલી મુંબઈ, એ પુલની નીચે ઊભા છે અને અલગધામ એની બાજુમાં જ આવેલું છે. આ સામેની સાઈડ તમે જોઈ શકો છો, ધજાઓ દેખાય ને ત્યાંથી અમે ગેટ દેખાતો છે, ત્યાં અલગધામ છે. આ પુલની બાજુમાં જ આવેલું છે. આ વડોદરા બારડોલી હાઈવે ઉપર આવેલું છે અલગધામ, તમે જોઈ શકો છો. તો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. વરસાદ ચાલુ છે તો આપણે અહીંયા ઊભા થઈ. શેલુભાઈ મારી આગળ ગાડી બાઇક ચલાવે છે, ડેવિડભાઈ અહીંયા ઊભા બેઠા છે. હા હા જો અમારે બાઇક ચાલુ કરી દીધી છે. જોવા જોયું ગાડી હકારે છે. અલગધામ આપણે દર્શન કરી અને ઘરે પહોંચી ગયા છે. શેલુભાઈ ગાડીમાં સૂઈ ગયા હતા અને પ્રસાદી હાથમાં લઈ લીધી છે અને ડેવિડભાઈ રે બાધી પણ લીધા છે. તો તે બટા અહીંયા પ્રસાદી લીધી હતી, મંદિરે પ્રસાદી લીધી હતી ને ડેવિડ? હે તે પ્રસાદી હે બટા તે પ્રસાદી મજા આવી ગઈ ને પ્રસાદી લેવાની તે. તો હવે
આરામ કરવાનો જ કે હવે આરામ જ નહીં ને બીજું શું આપણે કામ તારે ભાઈ આરામ સેલુભાઈ ગાડીમાં હોઈ ગયા હતા હજી નીંદરમાં છે તો પ્રસાદી કોઈને આપતા નથી કાં હું લઉં બટા પ્રસાદી હે હું લઉં હાલો હું એક દાણો લઈ લઉં હો હું લઈ લઉં અચ્છા એ નહીં આપે હા કરશે